હાલો આપણે આવી જાવ આવી જાય નાથાભાઈ સંઘાણી, આંબાભાઈ ઓળખિયા, સુરેશભાઈ ધરજીયા, કરીને ત્રિવેણી ઠાંગા. હું શામજીભાઈ ને જોવા લઈ ગયો, તમે ત્રિવેણી ઠાંગા ડેમ જોયો, પછી આગળ ગુંદા ડેમ જોયો, પછી એક વખત તો અમે ઓલા કઈ નામ તો કાબરના અમે ચોમાસામાં ગયા હતા, પછી કોણ તો અમે પણ હારે હતા. સૌની યોજના દ્વારા હું તમને કહું, ચોટીલા તાલુકામાં 256 કરોડના ખર્ચે લગભગ 17 થી 18 ડેમો ભરાવાના છે. એ ઉપરાંત વાંકાનેરના 3 કંઈક ડેમોનો સમાવેશ થયો છે. અને જે થાન વિસ્તાર છે, થાન વિસ્તારના 3 કિલોમીટરમાં આવતા જે કંઈ ડેમો છે એ ભરવા માટે પણ એમના ટેન્ડર થઈ ગયા છે અને એમની સર્વેની કામગીરી શરૂ છે. અને મૂડી વિસ્તારમાં લગભગ 400 કરોડથી વધુના ખર્ચે 25 ગામો એ ઉપરાંત નાયકા ડેમ સહિતના એ કામો અત્યારે પ્રગતિમાં છે અને લગભગ એકાદા વર્ષમાં એ પૂર્ણ થવાના છે. એટલે આજે જે આ વિસ્તાર વિધાનસભાના વિસ્તારના ખેડૂતો છે, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને આપણા ચંદુભાઈ સિંહોરા અને ધારાસભ્ય તરીકે ખેડૂતના પ્રયાસોથી જે આ યોજનાઓ સાકાર થઈ છે ને, એના માટે આ વિસ્તારના ખેડૂતોએ કુંવરજીભાઈએ જે કામ કર્યું છે, પોતે મંત્રી હતા જળ સંપત્તિ ત્યારે, એનો આભાર દર્શન કાર્યક્રમ અથવા એનો સન્માનનો કાર્યક્રમ જે ખેડૂત દ્વારા કરવામાં આવેલો છે, જે ખેડૂત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, એટલે ખેડૂત બધાને હું આવકારું છું અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ચોટીલા વિસ્તાર ડુંગરા છે અને પાણીની સુવિધા માટેની આપ વધારે ફાળવણી કરી છે, એ વિશે શું કહેવા માંગો? નહીં, મારી વાત સાંભળો, ડુંગરાઓ છે પણ જે અત્યારે હું તમને કહું જે આધુનિક મશીનરી છે અને પંપ, અને હું તમને કહું જે કાંઈ સંપ દ્વારા પાણી પહોંચાડવાનું છે, એટલે હું તમને કહું આ કાંઈ એવા ડુંગરા ટેકરા નથી. હજી તો એના લગભગ 2 ભાગના ગામો બાકી રહે છે. એના માટે અમે ચિંતાઓ કરવાની છે કે એ જે વિસ્તારના ગામો બાકી રહે. માર્કેટિંગ યાર્ડમાં આ વિસ્તારના સૌરાષ્ટ્ર, એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા, ચોટીલા આજુબાજુના તાલુકામાંથી વિશાળ સંખ્યામાં આજે ખેડૂત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલા. આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય શામજીભાઈ, આ વિસ્તારના સાંસદ આદરણીય ચંદુભાઈ અને આ વિસ્તારના સૌ સંનિષ્ઠ ખેડૂત આગેવાનોની અને ભારતીય જનતા પક્ષના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે આ સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને આ સૂકો વિસ્તાર કે જ્યાં ખાસ ઠાંગા વિસ્તાર અને આજુબાજુમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધાઓ ન હતી, એને ધ્યાનમાં રાખીને મચ્છુ એક આધારિત જે ઠાંગા મચ્છુ સિંચાઈ સૌની યોજના લિંક 3માંથી જે મંજૂર કરવામાં આવી છે, એ લગભગ 256 કરોડના ખર્ચે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. આગામી દિવસોમાં આ યોજના સાકાર થાય કે જેમાં વાંકાનેર તાલુકાના 3 ગામો અને ચોટીલા તાલુકાના 17 એટલે 20 તળાવોને ભરવા માટેની આ યોજના, એનો આભાર વ્યક્ત કરવા માટે બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયેલા. એ ઉપરાંત લગભગ આ ઠાંગા વિસ્તારની અંદર ચોટીલા, સાયલા અને થોડા લીંબડીના વિસ્તારોમાંથી કે જ્યાં લગભગ 17 થી 18 જેટલા મોટા ચેક ડેમો પણ મંજૂર કર્યા.